હેલો એવરીવન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સરગાસમની સિસ્ટમેટિક પોઝિશન, એનું એક્સટર્નલ સ્ટ્રક્ચરમાં હોલ્ડ ફાસ્ટ, મેઇન એક્સિસ, એના જે લીવ્સ છે, રેસેપ્ટેકલ્સ એન્ડ એર બ્લેડર્સ, બરાબર, એનું ઇન્ટરનલ અને એક્સટર્નલ સ્ટ્રક્ચર છે એ આપણે જોયું. આજના લેક્ચરમાં આપણે એનું ગ્રોથ અને રિપ્રોડક્શન છે એ સ્ટડી કરવાનું છે. સરગાસમ છે એ આલ્ગી છે, બરાબર, કે જે ફ્રી ફ્લોટિંગ છે. સરગાસમનો જે ગ્રોથ છે એનું જે થેલસ છે એ ક્વાડ્રેગ્યુલર એપાઇકલ સેલથી થાય, બરાબર છે. સરગાસમનો જે થેલસ છે એનો ગ્રોથ છે એ ક્વાડ્રેગ્યુલર એટલે કે ક્વાડ્રેટ, બરાબર, એટલે કે ચાર સેલ્સ છે જે એપાઇકલ સાઈડ આવેલા હોય, એટલે કે જે ચાર સેલ્સ છે જે ઉપરની સાઈડ આવેલા હોય એનાથી એનો ગ્રોથ છે, એટલે કે એનાથી એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ થાય. રિપ્રોડક્શન. સરગાસમ રિપ્રોડ્યુસ બાય વેજીટેટિવ એન્ડ સેક્સ્યુઅલ મેથડ, બરાબર છે. સરગાસમ છે એમાં રિપ્રોડક્શન છે એ વેજીટેટિવ અને સેક્સ્યુઅલ મેથડથી થાય, અને એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ સરગાસમમાં કમ્પ્લીટલી એબસેન્ટ હતું. જ્યારે આપણે સ્પાયરોગાયરા ભણતા ત્યારે સ્પાયરોગાયરામાં કમ્પ્લીટલી એબસેન્ટ શું હતું? વેજીટેટિવ રિપ્રોડક્શન, બરાબર છે. વેજીટેટિવ રિપ્રોડક્શન એમાં થતું તો એ કેનાથી થતું? ફ્રેગમેન્ટેશનથી થતું. અને જે સરગાસમ છે એમાં એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ એબસેન્ટ હોય અને વેજીટેટિવ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ જોવા મળે. ફર્સ્ટ છે વેજીટેટિવ રિપ્રોડક્શન. ફ્રેગમેન્ટેશન ઇઝ ચીફ મેથડ ઓફ વેજીટેટિવ મલ્ટિપ્લિકેશન, એટલે કે જેવી રીતે સ્પાયરોગાયરામાં થતું કે કોઈ મિકેનિકલ એવી કે ફિઝિકલ ઇન્જરી થાય અને બે જે થેલસ છે એ બ્રેકડાઉન થાય, થેલસ છે એના બે કટકા થઈ જાય અને એ બે કટકા છે એ પોતાની રીતે નવું થેલસ છે એ જનરેટ કરે. એવી જ સેમ મેથડ છે એ સરગાસમમાં છે. ફ્રેગમેન્ટેશનથી જે ચીફ મેથડ છે વેજીટેટિવ રિપ્રોડક્શનની એ કઈ છે? ફ્રેગમેન્ટેશન. થેલસ છે એ બ્રેક થાય ઇન્ટુ ધ સેગમેન્ટ ડ્યુ ટુ ધ ડેથ એન્ડ ડીકે ઓફ ઓલ્ડર પાર્ટ ઓર ઇન્જરી. ઘણી વખત કેવું થાય કે જે સરગાસમ છે એનું અડધું થેલસ છે એ ડેડ થઈ જાય અથવા તો ડીકે થઈ જાય, તો એવી કન્ડિશનમાં જે અડધો પાર્ટ છે એ બ્રેક થઈ જાય અને આખું નવું થેલસ છે એ જનરેટ કરે. અથવા તો એવી કોઈ મિકેનિકલ ઇન્જરી થાય કે કોઈ ફિઝિકલ ઇન્જરી થાય તો એના થ્રુ જે થેલસ છે એ બ્રેક થાય અને થેલસ બ્રેક થઈ અને નવું થેલસ છે એ જનરેટ કરે. ધીસ સેગમેન્ટ્સ ગ્રો ઇન ન્યૂ થેલાઈ. જો થેલસનું બહુવચન છે ને, જેને આપણે શું કહેવાય? પ્લુરલ, બરાબર. થેલસનું બહુવચન છે એ શું છે? થેલાઈ. In some free-floating species like Sargassum natans and Sargassum hystrix, it is exclusive method of multiplication, બરાબર. અમુક એવી સ્પેસિફિક સ્પીસીસ છે સરગાસમની કે જેમાં આ જે મેથડ છે વેજીટેટિવ રિપ્રોડક્શનની બહુ એમાં મોસ્ટલી જે એનું રિપ્રોડક્શન છે એ વેજીટેટિવલી જ થતું હોય. એના પછી છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ oogamous. The sex organs produce in special flask-shaped cavity known as conceptacles. Conceptacles are born on the receptacular branches of sporophytic thallus. The male sex organs are called antheridia and female sex organs are called oogonia. Okay. હવે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ oogamous છે, બરાબર. જ્યારે આપણે આલ્ગીના જનરલ કેરેક્ટર્સ ભણી ગયા ત્યારે આપણે જોયું હતું કે oogamous, આઇસોગેમસ અને એનઆઇસોગેમસ એવા 3 ટાઈપના રિપ્રોડક્શન હોય, બરાબર છે. તમે એકવાર એ લેક્ચર જોઈ લેજો. જો તમને ન ખબર પડે તો આપણે ગૂગલ મીટમાં મળીએ ત્યારે મને કહેજો. હવે સરગાસમ છે એમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કેવું હોય? oogamous ટાઈપનું હોય, બરાબર. એના જે સેક્સ ઓર્ગન્સ છે એ સેક્સ ઓર્ગન છે એ સ્પેસિફિક ફ્લાસ્ક જેવું સ્ટ્રક્ચર હોય, બરાબર. ફ્લાસ્ક તો તમે બધાએ જોયું જ હશે. સ્પેસિફિક ફ્લાસ્ક જેવું સ્ટ્રક્ચર હોય અને એ ફ્લાસ્કના સ્ટ્રક્ચરમાં એક નાની એવી કેવિટી હોય. કેવિટી એટલે કે જે નાનો હોલ કે એવું સ્પેસિફિક સ્ટ્રક્ચર હોય. એ કેવિટીને શું કહેવાય? કોન્સેપ્ટેકલ કહેવાય, બરાબર. અને એ કોન્સેપ્ટેકલ છે એ કેની ઉપર ડેવલપ થાય? તો કે રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ ઉપર.
ઓકે, આ જે છે આ સરગાસમનું થેલસ છે, બરાબર. હવે થેલસ છે એમાં આ જે છે આ લીફ છે, બરાબર. સરગાસમના જે લીવ્સ છે એ આ છે. પછી આપણે એવું કીધું હતું કે સરગાસમમાં એક સ્પેસિફિક બ્રાન્ચ ડેવલપ થાય, આ બરાબર. આ શું છે? રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ. રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ ઉપર કોન્સેપ્ટેકલ ડેવલપ થાય. ઓકે, જો આ સરગાસમનું લીફ છે, આ એનું જે છે રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ છે, બરાબર. આની ઉપર જે સેક્સ ઓર્ગન છે એ ડેવલપ થાય. હવે રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ છે એની ઉપર એક સ્પેસિફિક ટાઈપના કોન્સેપ્ટેકલ છે ડેવલપ થાય, બરાબર. જો આ જે છે આ લીફનું સ્ટ્રક્ચર છે, બરાબર. લીફમાં જે કોન્સેપ્ટેકલ ડેવલપ થાય ને કેવા હોય? સ્ટરાઇલ હોય. પણ જે ઓલી રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ ઉપર જે આવા કોન્સેપ્ટેકલ ડેવલપ થાય એટલે આવું ફ્લાસ્ક જેવું સ્ટ્રક્ચર હોય, એમાં કેવિટી હોય, બરાબર. આ નાની એવી જે તમને હોલ દેખાય છે શું છે? કેવિટી છે. અને કેવિટી ઉપર શું ડેવલપ થાય? જે સેક્સ ઓર્ગન છે મેલ કે ફિમેલ એ ડેવલપ થાય. મેલ સેક્સ ઓર્ગન્સ આર કોલ્ડ એન્થ્રીડિયા એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન્સ આર કોલ્ડ ઉગોનિયા. જે મેલ સેક્સ ઓર્ગન છે એને શું કહેવાય? એન્થેરેડિયા. અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એને શું કહેવાય? ઉગોનિયા. મેલ એન્ડ ફિમેલ આર produced conceptacle. The conceptacles bearing antheridia are called male conceptacle and those having oogonia are called female conceptacle. એટલે કે જે રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ છે એ રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ ઉપર કોન્સેપ્ટેકલ આવેલા હોય. જો એ કોન્સેપ્ટેકલની અંદર એન્થેરિડિયા આવેલું હોય તો એને મેલ કોન્સેપ્ટેકલ કહેવાય, અને જો એની અંદર ઉગોનિયા આવેલું હોય તો એને ફિમેલ કોન્સેપ્ટેકલ કહેવાય. In homothelic species, the antheridia and oogonia are present in same conceptacle or in different conceptacle on the same plant. જો હોમોથેલિક, મોનોશિયસ એવા વર્ડ આવે ને એનો મતલબ શું થાય? કે જે મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એ સિંગલ પ્લાન્ટ ઉપર જ જોવા મળે છે, બરાબર. મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે ડિફરન્ટ પ્લાન્ટ ઉપર જોવા મળતા નથી. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે જ્યારે તમે જાસૂદ જુઓ, બરાબર, તો જાસૂદ છે એમાં મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એ એક જ પ્લાન્ટમાં જોવા મળે. પપૈયો છે તો પપૈયામાં શું હોય કે મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એ અલગ અલગ પ્લાન્ટમાં જોવા મળે. એટલે કે એક પ્લાન્ટ છે મેલ પ્લાન્ટ હોય, એક પ્લાન્ટ છે ફિમેલ પ્લાન્ટ હોય. આપણે અહીંયા જ્યારે આલ્ગીની વાત કરીએ છીએ ત્યારે આલ્ગીમાં કેવું હોય કે મોનોશિયસ અથવા તો હોમોથેલિક પ્લાન્ટ હોય, તો એમાં કેવું હોય કે મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એક જ પ્લાન્ટમાં ડેવલપ થતા હોય. મોસ્ટ ઓફ ધ સ્પીસીસ ઓફ સરગાસમ આર મોનોશિયસ, બરાબર. મોસ્ટલી જે સરગાસમની સ્પીસીસ છે એ કેવી હોય? મોનોશિયસ હોય. ધ ડેવલપમેન્ટ ઓફ ફર્ટાઇલ એન્ડ સ્ટરાઇલ કોન્સેપ્ટેકલ ઇઝ સિમિલર. એટલે કે જે આપણે લીફ ઉપર જોયા હતા ને કેવા હતા? સ્ટરાઇલ એટલે કે એમાં કોઈ સેક્સ ઓર્ગન્સ પ્રેઝન્ટ ન હોય, અને જે ફર્ટાઇલ છે એમાં સેક્સ ઓર્ગન છે એ પ્રેઝન્ટ હોય. ધ ડેવલપમેન્ટ ઓફ ફર્ટાઇલ એન્ડ સ્ટરાઇલ કોન્સેપ્ટેકલ ઇઝ સિમિલર. એટલે કે જેનું ડેવલપમેન્ટ છે કેવું હોય? સિમિલર હોય. The only difference is that the basal cell in sterile conceptacle form paraphysis, whereas in fertile conceptacle give rise to antheridia and oogonia. બરાબર. જ્યારે આપણે લીફનું સ્ટ્રક્ચર જોયું હતું ત્યારે લીફમાં આપણે એક વર્ટિકલ હેર જેવું સ્ટ્રક્ચર જોયું હતું, બરાબર. તો એને આપણે શું કીધું હતું? પેરાફાઇસિસ, બરાબર. તમને નો ખબર પડે તો તમે આગળનું લેક્ચર એકવાર જોઈ લેજો, એટલે તમને કોન્સેપ્ટેકલ, પછી રેસેપ્ટેક્યુલર બ્રાન્ચ અને પેરાફાઇસિસમાં કન્ફ્યુઝન ન થાય. ધ ઓનલી ડિફરન્સ, જો સ્ટરાઇલ અને ફર્ટાઇલ કોન્સેપ્ટેકલનો ડિફરન્સ શું છે? તો કે જે સ્ટરાઇલ કોન્સેપ્ટેકલ છે એમાં પેરાફાઇસિસ ડેવલપ થાય, અને જે ફર્ટાઇલ કોન્સેપ્ટેકલ છે એમાં મેલ અથવા તો ફિમેલ સેક્સ ઓર્ગન્સ છે એ ડેવલપ થાય. હવે આ જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એનું જનરલ ઇન્ટ્રોડક્શન હતું. એના પછી આપણે જોવાનું છે એન્થેરિડિયમનું સ્ટ્રક્ચર અને ઉગોનિયમનું સ્ટ્રક્ચર, બરાબર. એન્થેરિડિયમ છે એ મેલ સેક્સ ઓર્ગન છે, ઉગોનિયમ છે એ ફિમેલ સેક્સ ઓર્ગન છે. The mature antheridium is an oval structure surrounded by two layered wall. Mature antheridium છે ઓવલ એટલે કે રાઉન્ડેડ સ્ટ્રક્ચર છે, અને એમાં બે લેયરની વોલ આવેલી. Outer wall layer is exocyte is firm, whereas inner wall layer is endocyte and gelatinous. જો બે વોલ લેયર છે એમાં આઉટર વોલ લેયર છે એને શું કહેવાય? એક્ઝોકાઇટ, અને ઇનર લેયર છે એને એન્ડોકાઇટ. એક્ઝોકાઇટ છે એ ફોર્મ હોય, ફોર્મ એટલે કે એકદમ ડેલિકેટ હોય, અને એન્ડોકાઇટ છે એ જિલેટિનસ હોય. એટ મેચ્યોરિટી
The antheridium is detached from the stalk and comes out of the conceptacle through the ostiole. જ્યારે મેચ્યોર થાય ત્યારે શું થાય, એન્થરીડિયમ છે ડિટેચ થાય એટલે કે છૂટું પડે. સ્ટોક એટલે કે જે એને હોલ્ડ કરતો હોય દંડા જેવો ભાગ હોય સ્ટોક, એનાથી ડિટેચ થાય, છૂટું પડે અને એક ઓસ્ટિયોલ એટલે કે હોલ જેવું સ્ટ્રક્ચર હોય એના થ્રુ એ બહાર આવે. Antheridial wall gets gelatinized when in contact with the water and the flagellate antherozoids are liberated. Antheridial wall છે એ કેવી થાય, જીલેટિનસ થાય એટલે કે સ્ટીકી બને જ્યારે વોટરના કોન્ટેક્ટમાં આવે ત્યારે. અને જે એન્થેરોઝોઇડ છે ફ્લેજેલેટ એટલે કે એને મૂવમેન્ટ માટે ફ્લેજેલા આપેલી છે અને એ લિબરેટ થાય એટલે કે છૂટા પડે વોટરમાં. ઓકે, હવે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે, કોન્સેપ્ટેકલનું સ્ટ્રક્ચર છે. જ્યારે આપણે લીફમાં જે કોન્સેપ્ટેકલ જોતા એમાં અહીંયાથી શું ડેવલપ થતું, પેરાફાઇસિસ. પણ આ કોન્સેપ્ટેકલ છે એ કેવું છે, ફર્ટાઇલ કોન્સેપ્ટેકલ છે એટલે એમાંથી શું નીકળશે, એન્થ્રીડિયા અથવા તો ઉગોનિયા. ઓકે, હવે આ જે છે આ કોન્સેપ્ટેકલ છે આ એને ઝૂમ કરીને બતાવેલું છે, બરાબર. એમાં કોન્સેપ્ટેકલમાં શું છે, આ રેસેપ્ટેકલ બ્રાન્ચ છે, બરાબર. એમાં એન્થેરેડિયમ આ જે સ્ટ્રક્ચર છે બધા આ શું છે, એન્થેરેડિયમ. ઓકે, આ એન્થેરેડિયમ સ્ટ્રક્ચર છે આપણે શું કીધું, ઓવલ અથવા તો ગ્લોબ્યુલર હોય, પ્લસ બે વોલ હોય, એન્ડોકાઇટ એન્ડ એક્ઝોકાઇટ. હવે એ બે વોલની અંદર શું હોય, આ જે શું છે સ્ટોક ઓફ એન્થેરિડિયમ, અને આની અંદર શું ડેવલપ થશે, એન્થેરોઝોઇડ ડેવલપ થશે જે કેવા હશે, ફ્લેજેલેટ હશે. ઓકે, આટલા બધા જે એન્થેરિડિયમ છે એ મેચ્યોર થાય એટલે શું થાય કે એ અહીંયા જેના જે સ્ટોક છે ત્યાંથી ડિટેચ થાય અને આ જે ઓસ્ટિયોલ એટલે કે હોલ જેવું સ્ટ્રક્ચર હોય ત્યાંથી બહાર આવે અને શું થાય, વોટરમાં લિબરેટ થાય. જ્યારે વોટરમાં લિબરેટ થાય ત્યારે એ જીલેટિનસ બને એટલે કે સ્ટીકી બને. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર છે આ કોનું છે, આખું એન્થેરિડિયમ કહેવાય, બરાબર. આ જે આખું સ્ટ્રક્ચર છે આને કોન્સેપ્ટેકલ કહેવાય. કોન્સેપ્ટેકલ પછી આ જે સ્ટ્રક્ચર છે આ શું છે, એન્થેરિડિયમ છે. ઓકે, અને આ જે હેર જેવું સ્ટ્રક્ચર છે શું છે, પેરાફાઇસિસ. આમાં પેરાફાઇસિસ તો ડેવલપ થાય જ, સાથે સાથે સેક્સ ઓર્ગન છે એ પણ ડેવલપ થાય. હવે આ એન્થેરિડિયાનો સ્ટોક છે, બરાબર. હવે જે આ એન્થેરિડિયમ છે આ એને ઝૂમ કરીને બતાવેલું છે. આ એન્થેરિડિયમ છે એનો સ્ટોક છે, એમાં સેલ ડિવિઝન થાય અને નાના નાના આવા એન્થેરોઝોઇડ્સ છે ડેવલપ થાય, બરાબર. આ એક્ઝોકાઇટ છે, આ એન્ડોકાઇટ છે, આ નાના નાના એન્થેરોઝોઇડ ડેવલપ થાય અને એન્થેરોઝોઇડ્સ છે કેવો હોય, બાયફ્લેજેલેટ હોય, બરાબર. પછી આ જે વોલ છે આ એ વોલ બ્રેક થાય અને આ જે એન્થેરોઝોઇડ છે વોટરમાં લિબરેટ થાય. એના પછી છે ઉગોનિયમ. Oogonia also develop from the basal fertile layer of the conceptacle. The cells of this layer function as oogonial initial. The initial cell divide by transverse wall into unequal cells. The smaller basal cell form the stalk cell and the upper larger cell, oogonial cell. The latter gradually enlarge and become almost spherical. It is densely cytoplasmic and has old droplets. ઓકે, હવે શું છે કે ઉગોનિયા છે એ ઉગોનિયા બે સેલમાંથી ડેવલપ થાય, બરાબર છે. એમાં બે સેલમાંથી જે ઉપરનો સેલ છે એ થોડોક લાર્જર હોય, ઓવલ હોય, બરાબર, રાઉન્ડ હોય, અને જે નીચેનો સેલ છે એ આની કમ્પેરિઝનમાં થોડોક નાનો હોય. હવે જે ઉપરનો સેલ છે એ ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે મોટો થતો જાય અને એની અંદર શું હોય, ડેન્સલી સાઇટોપ્લાઝમિક એન્ડ ઓલ્ડ ડ્રોપલેટ એટલે કે એનું જે સાઇટોપ્લાઝમ છે એનો જે કોષ રસ છે એ કેવું હોય, બહુ ઘટ્ટ હોય. અને એ જે સાઇટોપ્લાઝમ છે એ ઘટ્ટ હોય એના લીધે એમાં જે સેલ ડિવિઝન છે એ કેવું હોય, રેપિડ હોય, એટલે કે સેલ ડિવિઝન છે એ બને એટલું જલ્દી થાય. અને એની અંદર શું પ્રેઝન્ટ હોય, ઓઇલ ડ્રોપલેટ્સ પ્રેઝન્ટ હોય. The diploid nucleus of the oogonial cell undergoes meiotic division and 4 nuclei thus has formed divide mitotically. એટલે કે જે ડિપ્લોઇડ ન્યુક્લિયસ છે એ શું થાય, ડિવાઈડ થાય અને એમાં શું થાય, મિયોટિક ડિવિઝન થાય. જો મિયોસિસ થાય એટલે કે અર્ધીકરણ થાય એટલે એક સેલમાંથી કેટલા સેલ ડેવલપ થાય, 4. અને એ જે 4 ન્યુક્લિયનું આમાં શું થાય, સેલનું ડિવિઝન નથી થતું, કેનું ડિવિઝન થાય, ન્યુક્લિયસનું ડિવિઝન થાય, કોષ કેન્દ્રનું ડિવિઝન થાય. અને એ ન્યુક્લિયસ છે કેટલા બને, એકમાંથી 4 બને.
કોન્સિક્વન્ટલી અને એ પાછા ચારે ચાર છે ડિવાઈડ થાય. કોન્સિક્વન્ટલી 8 હેપ્લોઇડ ન્યુક્લિયસ આર ફોર્મડ ઇન ધ ઓગોનિયમ. બરાબર છે. એટલે એવી રીતે ડબલ બાર ડિવિઝન થાય એટલે કેટલા ડિવિઝન થાય? 8 ન્યુક્લિયસ છે જનરેટ થાય. આઉટ ઓફ ધીસ 7 ડીજનરેટ એન્ડ ધ રિમેનિંગ ન્યુક્લિયસ ફંક્શન એઝ એગ ન્યુક્લિયસ. બરાબર. હવે એમાં શું થાય કે 7 જે છે એ ડીજનરેટ થાય અને એક જે છે એ એગ ન્યુક્લિયસ તરીકે ડેવલપ થાય. બરાબર. 8 ન્યુક્લિયસ ડેવલપ થયા હતા, એમાંથી 7 છે એ ડીજનરેટ થઈ જાય અને એક છે એ એગ ન્યુક્લિયસ તરીકે કામ કરે. The functional nucleus is located on the center of oogonium, whereas degenerating nuclei can be seen along the periphery. એટલે કે જે ફંક્શનલ જે એગ સેલ તરીકે જે વર્ક કરે છે એ ન્યુક્લિયસ ક્યાં આવેલું હોય? સેન્ટરમાં આવેલું હોય અને બાકીના જે ન્યુક્લિયસ છે ડીજનરેટ થયા પહેલાં એ ક્યાં આવેલા હોય? પેરિફેરી, એટલે કે એની વોલની આજુબાજુ પ્રેઝન્ટ હોય. The oogonial wall is differentiated into 3 layers: the outer exocyte, middle mesocyte and inner endocyte. બરાબર. ઓલિગોઇડ એન્થેરિડિયા છે એ 2 વોલનું બનેલું હતું. ઉગોનિયા છે એ 3 વોલનું. આઉટર લેયર છે એ એક્ઝોકાઇટ, ઇનર લેયર છે મિડલ લેયર છે મિઝોકાઇટ અને ઇનર લેયર છે એન્ડોકાઇટ. The nature oogonia are discharged from the conceptacle through the ostiole, but they remain attached with the conceptacle base by long gelatinous stalk formed by exocyte. ઉગોનિયા છે શું થાય? ડિસ્ચાર્જ ફ્રોમ ધ કોન્સેપ્ટેકલ, એ કોન્સેપ્ટેકલથી ડિસ્ચાર્જ થાય પણ એનો જે સ્ટોક છે એની સાથે એ એટેચ રહે. અકોર્ડિંગ ટુ સમ આલ્ગોલોજિસ્ટ, ધ એક્ઝોકાઇટ ઓફ ઓગોનિયમ રપ્ચર at the time it discharged from the conceptacle and gelatinous stalk formed by mesocyte. એટલે કે ઘણા બધા આલ્ગોલોજિસ્ટનું એવું પણ માનવું છે કે એક્ઝોકાઇટ છે એટલે કે જે બહારનું લેયર છે એ રપ્ચર થાય અને જીલેટિન સ્ટોક છે એ કનાથી ફોર્મ થાય? મિઝોકાઇટથી ફોર્મ થાય. ઓકે. ધ ડિસ્ચાર્જ એગ ઇઝ ધ સરાઉન્ડેડ બાય એક્ઝોકાઇટ ઓનલી. એટલે કે જે એગ છે એ ખાલી એક એક્ઝોકાઇટ લેયર છે, એન્ડોકાઇટ લેયર છે. બરાબર. જે બહારનું લેયર છે એ રપ્ચર થઈ ગયું, અંદરનું લેયર છે મિડલ લેયર છે એનાથી સ્ટોક બની ગયો અને જે એન્ડોકાઇટ છે એનાથી જ એગ સેલ છે એ સરાઉન્ડ થયેલો હોય. The cell of the basal fertile layer of the conceptacle, which do not form reproductive structure, develop into long hair like paraphysis. બરાબર છે. હવે એવા સેલ છે કે જે બેઝલ ફર્ટાઇલ લેયર ઓફ ધી કોન્સેપ્ટેકલ વિચ ડુ નોટ ફોર્મ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. હવે એવા બધા જે સેલ્સ છે કે જેને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ફોર્મ નથી કર્યું કે એ શું ડેવલપ કરે? પેરાફાઇસિસ, જેવી રીતે એન્થ્રીડિયામાં હતું એવી રીતે. Thus the conceptacle has many paraphyses in addition to reproductive structure. એટલે કે જે ઉગોનિયા છે એવા કોન્સેપ્ટેકલમાં શું હોય કે પેરાફાઇસિસ છે એ વધારે હોય રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરની કમ્પેરમાં. ઓકે. હવે આ જે છે સ્ટ્રક્ચર છે આખું આપણે જે અત્યાર સુધીમાં થિયરીમાં જોયું, તમે ફિગર ઉપરથી યાદ રાખશો તો ઇઝીલી યાદ રહેશે. આ જે સેલ છે આને શું કહેવાય? ઉગોનિયલ ઇનિશિયલ. બરાબર. ઉગોનિયલ ઇનિશિયલ છે એમાં આપણે શું કીધું હતું? 2 સેલ્સ છે. બરાબર. એ 2 સેલમાંથી ઉપરનો સેલ છે કમ્પેરેટિવલી મોટો છે, એમાં સાઇટોપ્લાઝમ છે એ કેવું છે? ડેન્સ છે. નીચેનો સેલ છે આની કમ્પેરિઝનમાં નાનો છે. ઓકે. હવે આ જે ઉપરનો સેલ છે એ 3 લેયરનો બનેલો છે. એમાં 3 લેયરમાં એની અંદર ડેન્સ સાઇટોપ્લાઝમ આવેલું છે. એન્ડોકાઇટ, એક્ઝોકાઇટ અને મિઝોકાઇટ. મિડલ લેયર છે મિઝોકાઇટ, બહારનું લેયર છે એક્ઝોકાઇટ અને અંદરનું લેયર છે એન્ડોકાઇટ. એના પછી એનું જે ન્યુક્લિયસ છે એમાં મિયોટિક ડિવિઝન થાય. મિયોટિક ડિવિઝન થાય, એક સેલમાંથી 4 સેલ બને. પાછું મિયોટિક ડિવિઝન થાય, 4માંથી 8 સેલ બને. 8 સેલમાંથી જે 7 સેલ છે એ પેરીફેરીમાં ગોઠવાય, જે મેઇન ફંક્શનલ સેલ છે એ કેમાં ગોઠવાય? વચ્ચે. બરાબર. આ 7 સેલ છે એ ડીજનરેટ થઈ જાય અને વચ્ચેનો જે ફંક્શનલ સેલ છે એ એગ ન્યુક્લિયસ તરીકે કામ કરે. ઓકે. હવે આ જે છે આ એનું કોન્સેપ્ટેકલ છે. બરાબર. એ કોન્સેપ્ટેકલમાં શું છે? આ જે સ્ટ્રક્ચર દેખાય છે આ એના ઉગોનિયા છે. બરાબર. અને પ્લસ શું આવેલું છે? પેરાફાઇસિસ આવેલું છે. આ સ્ટોક આવેલો છે એનો, કોન્સેપ્ટેક્યુલર વોલ આવેલી છે, આ પેરાફાઇસિસ આવેલું છે અને આ હોલ જેવું સ્ટ્રક્ચર છે એ શું છે? ઓસ્ટિઓલ છે. ઓકે. હવે આ એને ઝૂમ કરીને બતાવેલું છે. આ ઉગોનિયા છે એ જ્યારે બહાર નીકળે, બરાબર, આ જે જીલેટિનસ સ્ટોક છે આ જે કોન્સેપ્ટેકલ છે એનાથી છૂટું પડે અને ઉગોનિયા છે એ બહાર નીકળે. બરાબર છે. આ જે આખું સ્ટ્રક્ચર છે કોનું છે? ઉગોનિયાનું.
Now fertilization. At the time of fertilization, although the oogonium is outside the conceptacle, it still remain attached with the conceptacle base at gelatinous stalk. એટલે કે જે ઓગોનિયા છે gelatinous stalk થી attach થયેલું જ રહે. A large number of antherozoids surrounded by oogonium. બરાબર છે, ઘણા બધા જે ઓગોનિયમ છે એની સરાઉન્ડિંગ સરફેસમાં ઘણા બધા એન્થેરોઝોઇડ્સ છે પ્રેઝન્ટ હોય. They attach to the oogonial wall with the help of antrion flagellum and swim water with the posterior flagellum. હવે શું થાય ખબર છે કે જે પેરીફેરીમાં ગોઠવાયેલા છે એન્થેરોઝોઇડ ઓગોનિયાની, એમાંથી જે એને બે ફ્લેજેલા છે, એટલે એન્ટ્રિયોન અને પોસ્ટિયર, બરાબર, એવી બે ફ્લેજેલાનું નામ છે. એન્ટ્રિયોન ફ્લેજેલા છે એનાથી ઓગોનિયા સાથે એટેચ થઈ જાય અને પોસ્ટિયન ફ્લેજેલા છે એનાથી વોટરમાં સ્વિમ કરે. After fertilization, the male and the oogonium, large female nuclei, lie side by side for some time and then fuse and form the diploid zygote. બરાબર, ફર્ટિલાઇઝેશન થઈ જાય પછી શું થાય કે બે સાઈડમાં બે એટલે લાઈઝ સાઈડ બાય સાઈડ અને પછી એનું ફ્યુઝન થાય અને ઝાયગોટ બને. ઝાયગોટ કેવો થાય? ડિપ્લોઇડ. ઓકે, હવે આ જે સ્ટ્રક્ચર છે આ જે છે એ ઓગોનિયા છે. બરાબર, આમાંથી જે એક જે એન્ટ્રિયોન ફ્લેજેલા છે એની સાથે ઓગોનિયાની વોલ સાથે એટેચ હોય અને બીજાથી સ્વિમ કરતું હોય. બરાબર, આ જે એન્થેરોઝોઇડ છે ગોઠવાયેલા છે. ફર્ટિલાઇઝેશન થાય એટલે એક જે એન્થેરોઝોઇડ છે એને એન્ટર થવાનો ચાન્સ મળે અને ફર્ટિલાઇઝેશન થાય અને ડિપ્લોઇડ ઝાયગોટ બને. બરાબર, બે ફ્યુઝ થાય અને ઝાયગોટ બને. ઝાયગોટ છે એમાં ધીમે ધીમે સેલ ડિવિઝન થાય અને સેલ ડિવિઝન થઈને આખું જે નવું સરગાસમનું થેલસ છે એ ડેવલપ થાય. Now germination of zygote. Zygote germinates immediately after fertilization. બરાબર, જ્યારે ફર્ટિલાઇઝેશન થાય ને પછી ઝાયગોટ ઇમિડિયેટલી જર્મિનેટ થાય. While the oogonium is still attached to the concept, અને હજી સુધી જે ઓગોનિયમ છે એ કોન્સેપ્ટેકલ સાથે એટેચ થયેલું હોય. It now gets attached to the solid substratum in sea water. હવે શું થાય કે એનાથી છૂટું પડે અને એક સોલિડ સબસ્ટ્રેટમ સાથે એટેચ થાય. The zygote divides by transverse wall into upper and lower cell. The lower cell undergoes many anticlinal and periclinal division and form a diploid thallus. હવે ઝાયગોટ છે ઘણા બધા એન્ટિક્લિનલ એટલે કે ઊભા અને આડા, પેરિક્લિનલ એટલે કે આડા, ઊભા અને આડા ઘણા બધા સેલ ડિવિઝન થાય અને એ સેલ ડિવિઝનથી આખું જે નવું થેલસ છે એ જનરેટ થાય અને નવું થેલસ છે એ કેવું હોય? ડિપ્લોઇડ થેલસ. ઓકે, હવે અહીંયા જે આપણે જે ફર્સ્ટ ચેપ્ટર છે એ પણ કમ્પ્લીટ કરીએ છીએ. એટલે કે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જે આલ્ગીના જનરલ કેરેક્ટર્સ, વીટેકરનું ક્લાસિફિકેશન, આલ્ગીનું ક્લાસિફિકેશન જે સ્મિથે આપેલું છે એ, સ્પાયરોગાયરા અને સરગાસમ, એ જે બે આલ્ગલ સ્પીસીસ છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.